સુરતના વેડ રોડ ખાતે નાસિરનગર વિસ્તારમાં થયેલા મોટા પાયાના ડિમોલેશનને લઈને કોંગ્રેસના આગેવાન અસલમ સાયકલવાલાએ આરોપ લગાવ્યો છે કે ખાનગી બિલ્ડરના પ્રોજેક્ટને રસ્તો મળી રહે તે માટે આશરે 200થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા છે। સુરતના સેન્ટ્રલ ઝોન હેઠળના વેડ રોડ નાસિરનગર વિસ્તારમાં શનિવારે મોટા પાયે ડિમોલિશન કરવામાં આવ્યું હતું। સ્થાનિકોના જણાવ્યા મુજબ આશરે 200થી વધુ મકાનો અને ઝૂંપડાઓને તોડી પાડવામાં આવ્યા છે, જેના કારણે અનેક પરિવારો ઘર વિહોણા બન્યા છે। કોંગ્રેસના આગેવાન અસલમ સાયકલવાલાએ આ સમગ્ર કાર્યવાહી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે। તેમના કહેવા મુજબ કોઈપણ પ્રકારની પૂર્વ નોટિસ આપ્યા વગર ડિમોલિશન કરવામાં આવ્યું છે, જ્યારે નિયમ મુજબ અસરગ્રસ્ત લોકોને અગાઉથી જાણ કરવી જરૂરી હોય છે। અસલમ સાયકલવાલાનો આરોપ છે કે ખાનગી બિલ્ડરના પ્રોજેક્ટની બહાર નડતરરૂપ ગણાતા ઝૂંપડાઓને તાત્કાલિક દૂર કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી। તેમણે આને ખાનગી હિત માટે રમાયેલો ખેલ ગણાવ્યો છે। अरशद जरीवाला वार्ड नंबर 12 कॉर्पोरेटर 30 तारीख शनिवार थी लईने 1 तारीख सुधी एक जंगल राज जेवुं वातावरण आ नासिरनगर જેવા વિસ્તાર જે સુરત શહેરમાં છે પણ લાગતું હતું કે જંગલ રાજની જેમ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ભૂરા કપડાં પહેરીને અને સોપારી લઈને આ નાસિરનગરને ખાલી કરાવવા નીકળેલા હતા। પ્રથમ દિવસે જ્યારે મેં એમની મુલાકાત લીધી અને જવાબદાર અધિકારીઓને મળ્યો 1:30 વાગે, તો જીવન જે જેડો છે રામજીભાઈ એમને ફોન કર્યો કે ભાઈ તમારી પાસે કોઈ લેટર્સ છે આ વસ્તીવાળાને બહાર કાઢવાનો કે આ ડિમોલાઇઝ કરવાનો? તો એ લોકોએ કીધું અરશદભાઈ હું જમવા આવ્યો છું, અડધો કલાક પછી આવું છું। ત્યાર પછી મેં કતારગામ ઝોનના ઝેડો મનીષભાઈને ફોન કર્યો, એમણે કીધું કે અરશદભાઈ મારું કાર્યક્ષેત્ર નથી। ત્યાર પછી અમે કમલેશ વસાવાને ફોન કર્યું, એણે કીધું કે અમારો ક્ષેત્ર નથી। એટલે આ લોકોની આખી સમગ્ર ટીમ અહીંયા મોજૂદ હતી, ભૂરા કપડામાં દેખાતા હતા, એ લોકોના કોન્ટ્રાક્ટરો હતા, એ લોકોની મશીનરી હતી અને ચોક બજાર પોલીસ સ્ટેશનનો સ્ટાફ હતો અને એસઓજીનો સ્ટાફ હતો। કોઈ બી વ્યક્તિને કંઈ સાંભળવા તૈયાર નહીં હતા, કોઈ બી મીડિયાને ઉભા રાખવા તૈયાર નહીં હતા। કોર્પોરેટર તરીકે જ્યારે મેં એ લોકોને રજૂઆત કરી કે ભાઈ 83,000 લોકોએ મને ચૂંટીને મોકલેલો છે, તમે જો લોકોને મળવા નહીં દો તો આ તમારો અન્યાય થશે, તો એ લોકો કંઈ વાત સાંભળવા તૈયાર નહીં હતા। ત્યાર પછી બીજા દિવસે અમારી કોંગ્રેસની ટીમ શહેર પ્રમુખ સાથે અહીં આવ્યા, લોકોને આશ્વાસન આપ્યું, ત્યારે અમને બી ધરપકડ કરવાની અને વિવિધ કલમો લગાડવાની વાત કરતા હતા। ત્યારે અમે અહીંયાથી ગયા અને જઈને સુરત મહાનગરપાલિકા પર ધરણા કર્યા। 2.5 થી 3 કલાક અમને સાંભળવામાં નહીં આવ્યું, અમે બહાર જ બેસી રહ્યા। 3 કલાક પછી લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ આવ્યા અને અમે જઈને રજૂઆત મહેશભાઈને કરી, મહેશભાઈને વાત કરી, આ ઝેડો બેઠેલા હતા રામજીભાઈ। મહેશભાઈએ એક જ શબ્દમાં કીધું કે આ એસએમસી તરફથી કોઈ ડિમોલેશન તમે કર્યું નથી, આ અમારું કામ નથી। ત્યારે અમે પૂછ્યું કે આ બાજુમાં બેઠેલા ઝેડો તો એમ કહે છે કે મારું કામ છે સેન્ટ્રલ ઝોનનું, તો તમે કહો છો કે તમે સાચા છો, ક્યાં સાચા છે? એનો જવાબ લેવામાં માનનીય કમિશનર સાહેબ પાસે ગયા। કમિશનર સાહેબે બી એમ જ કીધું કે આ સુરત મહાનગરપાલિકાએ ડિમોલેશન નથી કર્યું। તો જો સુરત મહાનગરપાલિકાએ ડિમોલેશન નહીં કર્યું હોય તો આ ભૂરા કપડાં પહેરેલા લોકોને સોપારી લીધેલી છે આ બિલ્ડરો પાસે, અને એના પછી અમે ત્યાંથી ચોક બજાર પોલીસ સ્ટેશન ગયા અને પીઆઈ સાહેબને કીધું કે ભાઈ તમને કોઈ ઓર્ડર્સ મળેલા છે આ એસએમસીના અધિકારીઓને પ્રોટેક્ટ કરવાનું? ત્યારે એમણે કલ્લા તલ્લા કર્યા અને કોઈ ડોક્યુમેન્ટ બતાવી નહીં શક્યા। એ જ રીતે અમે ગેહલોત સાહેબ પાસે પહોંચ્યા અને એમને બી રજૂઆત કરવાની પ્રયત્ન કર્યા, ત્યાં હાજર નહીં હતા। મીણા સાહેબ અમને મળ્યા, એમને અમે રજૂઆત કરી કે ભાઈ કોઈ લેટર આપે એલોટ કર્યો છે આ એસએમસીના અધિકારીઓને આ વસ્તીને જમીન વિહોણા કરવા માટે? એ લોકોએ કોઈ જવાબ આપ્યો નથી અને અત્યાર સુધી કંઈ ખબર નથી પડતી કે આ કયા ગુંડાઓ ડિમોલાઇઝ કરી ગયા। એક વસ્તુ ખબર પડી કે જ્યારે મલબો ઉચકતા હતા ત્યારે મેં રામજીભાઈને ફોન કર્યો કે સાહેબ તમે તો ના પડતા હતા કે અમે અમારો રોલ નથી, તો કે હર્ષદભાઈ ચોમાસાનો સમય છે, અમને રોડા મળતા નથી। ઝેડો કે છે સુરત મહાનગરપાલિકાનો કે ચોમાસાનો સમય છે, અમને રોડા મળતા નથી, એટલે થોડા રોડા ઉચકવા દો। મેં કીધું સાહેબ તમે તો ના પડતા હતા કે અમારી ટીમ નથી, પછી કેવી રીતે સેન્ટ્રલ ઝોન પહોંચી ગયું? એટલે બિલકુલ બે નીતિ છે એ લોકોની, એ લોકોનો રોલ છે। એના પછી બીજા દિવસે ગભરાઈ ગયા અને એ જ સેન્ટ્રલ ઝોનની ટીમ અહીંયા સર્વે કરવા આવી। જ્યારે એ લોકોએ ડિમોલિશન નહીં કર્યું હોય તો પછી સર્વે કરવાની શું જરૂર પડે? એટલે ખબર પડી જાય છે કે આ ડિમોલેશન આ સુરત મહાનગરપાલિકાએ કર્યું છે પણ ઇલીગલ તરીકે કર્યું છે।